Shua, shua, shua. किसका है ये तुमको इंतजार में हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना। किसका है ये तुमको इंतजार में हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना। खामोश क्यों हो, जो भी कहना है कहो, दिल चाहे जितना प्यार उतना मांग लो। हो तुमको मिलेगा उतना प्यार मैं हूं ना। किसका है ये तुमको इंतजार मैं हूं ना, देख लो इधर तो एक बार मैं हूं ना। कभी जो तुम सोचो कि तुम ये देखो, अरे कितना मुझको तुमसे प्यार है, तो चुप मत रहना ये मुझसे कहना। अरे कोई क्या ऐसा भी यार है, दिल ही नहीं रे जान भी रे जो तुम्हें, दिल ही नहीं रे जान भी दे जो तुम्हें। हो तो मैं कहूँगा सरकार मैं हूँ ना। किसका है ये तुमको इंतजार मैं हूँ ना, देख लो इधर तो एक बार मैं हूँ ना। खामोश क्यों हो, जो भी कहना है कहो, दिल चाहे जितना कहने की हो दिल में कोई बात मुझसे कहो, कोई पल हो दिन हो या हो रात मुझसे कहो। कोई मुश्किल कोई परेशानी आए, तुम्हें लगे कुछ ठीक नहीं हालात मुझसे कहो। कोई हो तमन्ना या हो कोई आरज़ू, कोई हो तमन्ना या हो कोई आरज़ू, हो रहना कभी ना बेकरार मैं हूँ ना। किसका है ये तुमको इंतजार मैं हूँ ना, देख लो इधर तो एक बार मैं हूँ ना। खामोश क्यों हो, जो भी कहना है कहो, दिल चाहे जितना प्यार उतना मांग लो। हो तुमको मिलेगा
करेगा उतना प्यार मैं हूं ना। किसका है ये तुमको इंतजार मैं हूं ना। देख लो इधर तो एक बार मैं हूं ना। तो पंकजભાઈ બધી વાત તમને કરી એ પ્રમાણે મેઇન વસ્તુ તો આપણા માટે લેંગ્વેજનો પ્રોબ્લેમ છે એ મેઇન ટોટલ ગુજરાતી પોલિસી પણ વાત થઈ ગઈ ગઈકાલે તમે બધાને અમારો પ્રોગ્રામ ગમ્યો
બરાબર હવે લાગતો નથી. આન્સર બરાબર એટલો બધો જોરદાર આવ્યો નથી. તમને બધાને અમારો ગઈકાલનો પ્રોગ્રામ ગમ્યો? સરસ સરસ સરસ. તો જોરાઈ જો આજે કરી આ પાડી નથી ને ખરેખર ગમ્યો છે. એક આનંદની વાત છે, ઘણા બધાએ આપણો પ્રોગ્રામ જોયો ગઈકાલે. ઓનલાઈન ઉપર મોર દેન 150ના રિવ્યુ એકદમ જોરદાર આવ્યા છે. એકદમ ફૂલ ટચનો અને જોરદાર પ્રોગ્રામ. અને ખાસ કરીને અત્રે ઉપસ્થિત સર્વે ગ્રામજનોનો આભાર વ્યક્ત કરેલો છે. તમારા ઉપસ્થિતિ વગર આ પ્રોગ્રામ અમારા માટે શક્ય નહોતો. એટલે એની અંદર તમે જે શાંતિગ્રામે કાલે જે આપણે પ્રોગ્રામ કર્યા એની અંદર જે તમે અમને સાથ સહકાર આપ્યો તે બદલ ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સર્વે વન્ડરફુલ ઓડિયન્સ, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. કેલિફોર્નિયામાં એની પ્રેક્ટિસ કરે છે. હવે આપણે પૂજાનું સન્માન ગઈકાલના ગડુલિયાના યજમાન શ્રી ભરતભાઈ વાળા એમના હસ્તે આપણે કરાવીશું. ભરતભાઈ પ્લીઝ કમ ઓન સ્ટેજ. થેન્ક યુ ભરતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, જય લોલામાં, જય સ્વામિનારાયણ. થેન્ક યુ પંકજભાઈ ફોર ઇન્વાઇટિંગ મી. આપણો ઇવેન્ટ બહુ સક્સેસફુલ રહ્યો છે. તો પ્લીઝ આપણા જે કમિટી મેમ્બર કિચન કમિટી વાળા બહુ હાર્ડ વર્ક કરી છે. આપણે નહીં કે કાલે થેન્ક યુ કહીએ. પંકજભાઈ ઇન્ટ્રોડ્યુસ કરાયું કે ઓફકોર્સ મને એકચ્યુઅલી અંતર મળેલા હમણાં. મને કે જુલાસર જોડે તારે બહુ લેન્ડ છે. મારા ડેડીનું મામાનું ઘર, મારું મામાનું ઘર અને મારું સાસુ ત્રણે જુલાસર થાય. And before I start, I obviously want to thank my mother-in-law, Leela બેઠા છે. અને મારા father-in-law બેઠા છે, એની ત્યાં જમીન 10% બધા લોચા જેવું ચાલશે. બેસિકલી આપણે ઇન્ટ્રોડક્શનમાં આપણા કયા બેસિક લો આપણી કમ્યુનિટીમાં ક્વોલિફાય થાય છે. મારો 70-80% બિઝનેસ હોલ્ડિંગ સમાજનો છે. સો આઈ નો કે આપણા ક્યાં પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે, કઈ ઇમિગ્રેશન માટે તમે ક્વોલિફાઈડ થાવ છો. તો લેટ્સ ગો ટુ નેક્સ્ટ સ્લાઇડ. ફર્સ્ટ થિંગ લેટ મી ટોક. આપણી કમ્યુનિટીમાં ફ્રોડ બહુ જ કોમન છે. તમને ઘરે ફોન આવતા હશે કે તમારા ટેક્સનો પૈસા બાકી છે કે ઇમિગ્રેશન વાળા છે તમને પિકઅપ કરવા આવીએ છે. ઇમિગ્રેશન ગવર્મેન્ટની કોઈ પણ એન્ટિટી પોલીસ તમને ફોન ના કરે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો ઓફિસ સેન્ચ્યુઅલ તમારો સોશિયલ સિક્યુરિટી નંબર, પર્સનલ ઇન્ફોર્મેશન કોઈ ફોન પર નહીં આપવાની. સેકન્ડ, ઇમિગ્રેશન ફેડરલ લો છે. આપણે ઇન્ડિયામાં જે સેન્ટ્રલ ગવર્મેન્ટ કહીએ ને એવી રીતે. એટલે એવું કોઈ જ લો નથી કે કેલિફોર્નિયામાં વર્ક પરમિટ નીકળે છે 5000માં, ન્યુયોર્કમાં નીકળે છે. જો કેલિફોર્નિયામાં નીકળે તો આખા યુએસમાં નીકળે. સો પ્લીઝ બી કેરફુલ. અમે લોકો એકચ્યુઅલી ઇન્વેસ્ટિગેશન ચાલે છે FBI જોડે અમારા બોર્ડને કરીને. એક કેલિફોર્નિયાનો છે માણસ જે આપણા સમાજમાં ઓલમોસ્ટ 30-40 હજાર ચાર્જ કરે છે વર્ક પરમિટ અપાવવા. એ વર્ક પરમિટ કઈ રીતે અપાવે છે? તમારા નામે તમારા ખોટા મેરેજ નોંધાવે છે તો મેક્સિકન જોડે. તમારા મેરેજ નોંધાય છે તમને વર્ક પરમિટ આપે. ઇન્ટરવ્યુમાં તમે જવાના નથી એટલે તમારું ડિપોર્ટેશન થાય. અને ડિપોર્ટેશન ના હોય તો પણ જ્યારે ફ્યુચરમાં તમારી કોઈ ફાઇલ ખુલે તો આ તમારું બધું ફ્રોડ રેકોર્ડ બહાર આવે તમને કોઈ જ ઇમિગ્રેશન રિલીફ નહીં મળે છે. કોઈને યુએસ તમે ઘણા એજન્ટ કહેશો મને ન્યુયોર્કમાં તમે ફાઇલ કરો, મારી યુએસસીઆઈએસ ઓફિસર ઓળખે છે. એવા કોઈ જ કોન્ટેક્ટ ના આવે. બધી ફાઇલ કોઈ પણ ગ્રીન કાર્ડ અપ્રૂવ થાય તો ઓફિસર અપ્રૂવ કરે, કો ઓફિસર અપ્રૂવ કરે અને સુપરવાઇઝર અપ્રૂવ કરે તો જ તમારું ગ્રીન કાર્ડ અપ્રૂવ થાય. અને ઇન્ડિયન પાસપોર્ટ ફ્રોડ મોર્નિંગ હવે ખબર છે કે ઇન્ડિયન પાસપોર્ટનો સ્ટ્રીમ લાઈન થઈ ગયું છે. એનો દે ગો થ્રુ થર્ડ પાર્ટી ઇન્ડિયા મોકલે છે. એટલે ઇન્ડિયન પાસપોર્ટ પણ નથી મળતો. સો ઘણા જે છે 3-4 હજારમાં તમારો પાસપોર્ટ કરી આપે છે. તો બહુ જ કોમન વસ્તુ મેં જોયું કે પાસપોર્ટ એકચ્યુઅલી ફેક બનાવે છે અને પછી તમને પાસપોર્ટ આપે. એટલે તમે તો નિયમિતમાં બધે જાઓ કે ટ્રાવેલ કરો તો જેવું એ લોકો રેઝન લાઈટ નીચે મૂકે તમારો પાસપોર્ટ ફેક છે તો તમને ખબર પડી જાય એ લોકોને અને તમે અરેસ્ટ કરી ડિપોર્ટેશનમાં મૂકી દે. સો પ્લીઝ બી કેરફુલ વિથ ધેટ. નેક્સ્ટ છે વિઝા બુલેટિન જે આપણે બ્રધર સિસ્ટર પેરેન્ટ્સ બધાની જે ફાઇલ કરેલી હોય છે. તમે યુએસ સિટીઝન હોય, તમારા પેરેન્ટ્સની ફાઇલ, હસબન્ડ વાઇફની ફાઇલ કે તમારા કિડ્સ હોય અંડર 21 મેરેજ કર્યા વગરના એમના માટે કોઈ જ વેરીફાઈડ ના હોય. અનલિમિટેડ વિઝા અવેલેબલ હોય છે. એના સિવાય જે પહેલી કેટેગરી છે યુએસ સિટીઝન સન એન્ડ ડોટર મીન્સ એજ 21 પરથી વધારે થઈ ગઈ હોય યુએસ સિટીઝનના એમની અત્યારે ઇન્ડિયામાં
બાબા બે ડેટ છે. પહેલી છે તમે એપ્લિકેશન કરી શકો અને બીજી ડેટ છે વિઝા માટે. જો તમારી ડેટ માર્ચ 22, 2009 હોય તો તમે એપ્લિકેશન પ્રોસેસ ચાલુ કરી શકો છો બોમ્બે એમ્બેસી જોડે કે યુએસમાં. પણ અત્યારે એ લોકો તમને વિઝા ઇમિડિયેટલી નહીં આપે. અને બીજી કેટેગરી છે જે સ્પાઉસ, ગ્રીન કાર્ડ હોલ્ડર અને ચિલ્ડ્રન વિચ ઇઝ 21 વર્ષથી નાના અને મેરેજ નથી થયેલા. એમની એપ્લિકેશન ડેટ ચાલે છે ઓક્ટોબર 2015 અને તમને ગ્રીન કાર્ડ આપે છે નવેમ્બર 2014 વાળાને. બીજી કેટેગરીમાં છેલ્લે જે બ્રધર સિસ્ટરની ફાઇલ અને ઘણા લોકોએ ક્વેશ્ચન પૂછ્યો ફાઇલો પાછળ કેમ જતી. એ લોકો બહુ લિમિટેડ વિઝા આપે બ્રધર સિસ્ટરની બધે જ કેટેગરીમાં. તો જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ ઇન્કમ વધારે લઈ લે, એક ફેમિલીમાં 4 જણા કે 5 જણા, એ લોકો કાઉન્ટ ના કરી શકે. તો જ્યારે વિઝા વધારે ઇસ્યુ થઈ જાય જે 50,000 હોય એનાથી, તો એ બધી ડેટો પાછળ મોકલી દે. તો અત્યારે ઓલમોસ્ટ 2003ની જગ્યાએ બધી ફાઇલો જાન્યુઆરી 2001માં મૂવ થઈ ગઈ છે. પણ જો તમારી વિઝાની ડેટ 2004 હોય, તમે એપ્લિકેશન ચાલુ કરી શકો છો. એપ્લિકેશન ચાલુ કરવાનો બેનિફિટ એ છે કે જો તમે યુએસ માં તમારું વર્ક પરમિટ અને ટ્રાવેલ પરમિટ આવી છે, તમે ઇન્ડિયામાં તો કોઈ બેનિફિટ નથી. પણ જો યુએસમાં રહેતા હો તો તમારું વર્ક પરમિટ આવે, તમે ઇન્ડિયા જઈ શકો અને જે ગ્રીન કાર્ડ મેલમાં પછી આવે. આઈ ફીલ લાઈક પડઘા બહુ પડે છે. સમજાય છે બધાને? રિલીફ ઘણા બધા યુ વિઝા ફાઇલ કરે રોબરી કેસ પર જે થાય છે. સો અત્યારે એ લોકો મે 2014 ની ફાઇલ પ્રોસેસ કરે છે. એનો મતલબ એ કે તમે જો મે 2014 પહેલા કે એ દિવસે ફાઇલ કરી લો તો તમારી લોકો ફાઇલને રિવ્યૂ કરે છે. રિવ્યૂ કર્યા પછી એ લોકોને લાગે બધું પરફેક્ટ છે, તમને લેટર મોકલશે કે તમારો કેસ બધું પરફેક્ટ છે, તમારો વિઝા અવેલેબલ નથી. વર્ષના 10,000 વિઝા ઇસ્યુ કરે છે. વિઝા અવેલેબલ થશે ત્યારે તમને વિઝા મોકલી આપીશું, ત્યાં સુધી તમને અમે વર્ક પરમિટ આપીએ છીએ. જ્યારે 10 વર્ષ પહેલાં યુ વિઝા ચાલુ થયા ત્યારે 6 મહિનાથી 8 મહિનાનો વેઇટ ટાઈમ હતો અને અત્યારે યુ વિઝા લેવા માટે ઓલમોસ્ટ 4 વર્ષનો વેઇટ ટાઈમ છે. હવે કેમ મને આન્સર આપી શકશે? આપણો બેનભાઈ સમાના પટેલને ખબર પડી ગઈ યુ વિઝા. તો હવે ફાઇલ કરીએ. સેકન્ડ અસાઇલમ. તમને ખબર છે કે મને ઇન્ડિયામાં મારી જાનને જોખમ છે અને મારે ફાઇલ કરવું છે.
સિગ્નેચર તમારું લીગલ નામ લખાવો તો તમારે પોલીસ ડિપાર્ટમેન્ટ જોડે સ્પેશિયલ ફોર્મ બનાવવાનું આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટ વાળા તમને ફોર્મ ભર્યા પહેલા આપણે બાળ ઉંમર નામ ક્ષેત્ર જે નાખવાનું હોય એક જ નાખવાનું આપણે ડીએમડીમાં જ્યારે બોક્સ શોધવાનું નામ નહીં બતાવવાનું પ્લીઝ બસ ઘણી વખતે પછી પોલીસ વાળામાં પણ એક્સપ્લેન કરવું પડે છે ઘણા પોલીસ ડિપાર્ટમેન્ટના સ્ટ્રીટ હોય છે નામ થોડું ચેન્જ હોય તો ફોર્મ નહીં બની બીજી વસ્તુ એને તમે ફોર્સ ના કરી શકો એ લોકો ઘણા ડિપાર્ટમેન્ટ ઓકલાહોમા સ્ટેટ છે શિકાગોમાં મૂકી દે છે નથી જ કરી આપતા અને નથી નાઇન્ટી ગ્રુપ માટે તો એ લોકો ભરી આપે તો આપણે વિઝા ફાઇલ કરી ડોક્ટર રિપોર્ટ હોય કે ના હોય તમે બાળકીને કે ના બાળકીને ડઝન્ટ મેટર એઝ લોંગ એઝ મારી પોલીસ રિપોર્ટ હોય અને બધું ફોર્મ ભરીને આવે બાકી બધું પેપર અમે કરી શકીએ અને બીજી આપણે અસાઇનમેન્ટમાં વાત કરી એ ઓપ્શન છે લાઈક આઈ સેડ તમારે જો ડિપોર્ટેશન કેસ ના ચાલુ હોય તમારે શોર્ટ ટર્મ જીવોને 15 વર્ષ કાઢી નાખીને બીજા સ્ટાર્ટઅપ વર્ષ કાઢવા છે વર્ક પરમિટ જોડે અસાઇન ફાઇલ કરવું તો બરાબર છે પણ તમારે લોંગ ટર્મ રહેવું હોય આઈ ડોન્ટ રેકમેન્ડ અત્યારે વર્ક પરમિટ આવે બહુ સારું આવે કે રાઈટ મળે પણ જ્યારે 10-15 વર્ષ પછી વિઝાની ફાઇલ આપણે ડિપોર્ટેશન લીધી ડિપોર્ટેશન કેન્સલ ના થાય ત્યારે તમે આખી લાઈફ પાછી નહીં મળે તેના से तुम्हारे कोई ब्रदर सिस्टर की फाइल करेगी हुआ है कि बीच में कष्ट चले अपने इंडियन स्पेसिफिक लॉ में the reason is अपना इंडियन इमिग्रेशन इंडिया चाइना मेक्सिको की हाईएस्ट फी है इसमें मैंने किया जब तक कि वाला नॉर्मल में क्वालिफाई कर चुके हैं तो आपको ब्रैकेट वीजा दीजिए ऑस्ट्रेलियन सिटीजन पाकिस्तानी सिटीजन हुआ यूके सिटीजन कैनेडियन सिटीजन क्वालिफाई कर चुके तो इंडियन નથી થતું પછી હવે તમે કેનેડા સિટીઝન હોય પણ તમારે જ્યારે કોઈ ફાઇલમાં વેટ ચાલતી હોય ગ્રીન કાર્ડની એ લોકો કન્ટ્રી ઓફ બર્થ જોઈએ કન્ટ્રી ઓફ સિટીઝનશીપ ના જોઈએ એ વખતે અને આપણે ઇન્ડિયાને તમે એક પણ બોલવાનું છે તો ફોર ઇન્ડિયન ધેટ્સ ધી ઓનલી લિમિટ એમને મને કીધું કે ફાઇનાન્સિંગ કઈ રીતે હોય છે બીજું ઓફર સ્પેશિયલી સમાજના અને ઓળખીતાના હોય તો મને ખબર છે પેમેન્ટ આવવાનું છે પણ એટલું મને પાર્ટનર જે મારો પાર્ટનર છે તો 25 વર્ષ ઇમિગ્રેશન છે એને મારું ઇમિગ્રેશન પણ કરેલું So I have to justify the way to down payment, monthly payment, and then payment પછી તો પૂછવાનું છે એના જોડે શું બી નાથી તમને as long as મને ખબર છે તમે ક્યાં છો શું છે તમારો કેસ મારી જોડે ચાલુ છે So don't worry about finance, we'll figure it out. Second question છે કોઈ બીજી વિઝા માટે ઇન્ડિયા અને ક્રૂઝ માટે જવું હોય તો મેક્સિકો જવું બહારમાં જવું શું ઓપ્શન છે pretty much તમે યુએસ છોડો છો So the New York fucking back and officer ફરી પૂછે છે કે મને યુએસમાં ફરી એન્ટ્રી આપશો કે નહીં વિઝાની વિઝા બી તમે ડિસ્ક્રેશનરી મીન્સ ફર્સ્ટ ઓફ ઓલ બોર્ડર ઉપર અને લોઅર મેસેજ ના કરી શકે યુએસમાં એવો છે કે તમે લોઅરનો ઓપન નથી બોર્ડર ઉપર તો તમે જ્યારે વિઝાના વિઝાને ઓફિસર હા પણ મળે ના પણ મળે તો ઓફકોર્સ મેં ડ્રાઈવ કરીને મેક્સિકો ગયા હોય તો તમે બતાવો કે હું થોડા લઈને પાછળ મારે મેનેજરને થવાના છે યુઝ્યુઅલી એ લોકો ડિનાય નથી આપતા તમારું I-94 સ્પેશિયલી ચાલુ તો એના નથી દેતા પણ તમે એમને એક્ઝેક્ટલી 6 મહિનાના વિઝા આપવાનું 5 મિનિટ પહેલાં 5 દિવસ પહેલાં જે પાછળ આવો તો તમે ડિનાય આપી શકે છે So Bahamas is not US. So you have to go to border. Agora não tinha problema, se você não vai go to border too. Não tinha Alaska na hora, e também Puerto Rico na hora, que é Hawaii. E eu não usually empty na hora. Então eu não vou por aí, não vai vir não sei. Dr. Hidari, what do you have on payment pressure? Yeah, go ahead. Carry on. Because I can respect your specialist a little bit different than what you have answered.
6 મહિનાના તમે 6 મહિના લઈ શકો. તમને મારે 10 વર્ષનો વિઝા આપે છે. 10 વર્ષમાં તમારે અવાઈ જવાય ઘરમાંથી 10 વર્ષ. અને તમે આવીને ગયા ફરી આવીને ગયા તો ઓફિસમાં તમે ગમે ત્યાં ડિનાય કરી શકે. અને તમે કારણ કહો જે યુએસ એમ્બેસી વિઝા આપે છે ને એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ આખું અલગ એન્ટિટી છે. પછી અહીંયા તમે કસ્ટમ બોર્ડર કંટ્રોલની આખી અલગ ઓર્ગેનાઇઝેશન છે. એમની જોડે રાઇટ્સ અને એમની એન્ફોર્સમેન્ટ રૂલ્સ અલગ હોય. કે એ લોકોને કંઈ પણ લાગે એકચ્યુઅલી તમારી પાસે બર્થ સર્ટિફિકેટ નીકળે તમે કોઈ 2 મહિના લેવાની 6 મહિનાની દવા નીકળે તો પણ એ લોકો ડિનાય આપે છે. કે તમે પેપર પર જૂઠું કેમ બોલે. હું ગમે છે મારા ક્લાયન્ટ એવું કહીને આવે કે હું 10 મિનિટ શિકાગોમાં ટ્રીપ લેવાનું છું અને એ લોકોને 5મી તારીખે કે તમે હું 2 મહિના લેવાનું છું અઠવાડિયાનું ખાલી હોટલનું બુકિંગ હોય. So please be careful, જે તમારે રહેવું છે અને ફરવું છે ફેમિલીને તો પાસપોર્ટ્સની ડોક્યુમેન્ટ્સમાં તમે 2 મહિનાની 6 મહિનાની દવા લઈને આવો ના ચાલે. તમે ટૂરમાં જવાના છે એમ કહીને વિઝા લીધેલા હોય 5મીથી તો તમારે 5મી જવું જોઈએ. અને તમે શિકાગો તો શિકાગો જ લઈને જવાનું તમારે. એ લોકો તમારી આખી ફાઇલની ઇન્ટરનેટની કોપી એ લોકો એક્સેસ કરી શકે છે. So that's Chicago issue. And મારા જે ક્લાયન્ટ મારા શિકાગોના મારા 3-4 કેસીસ છે I don't have that issue. અને ઇમિગ્રેશન માટે શું જ નથી આપતા. અને તમે ઇમિગ્રેશનમાં યુએસમાંથી ગમે ત્યાં ઇમિગ્રેશનમાં આવે વિઝા ફાઇલ કરો ગવર્મેન્ટ ઓફિસ એક જ ઓફિસ છે જે વિઝા પ્રોસેસ કરે છે. બધાની ફાઇલ એક જ જગ્યાએ થાય છે. તમારા લોકલ જજ ફોર્મ સાઇન કરાવેલા માંગતો હોય ને એ લોકલ શિકાગોના જજનો ઇસ્યુ છે. બીજા સ્ટેટમાં કોઈ જ નથી આપતા. જેટલા કેસીસ છે જે બીજા ક્લાયન્ટ મિલાય છે counselor certificate, not counselor certificate, okay, but it's called Vitamin B police certification. So when I do the Canada, usually it was psychological diploma. I don't do that. I write my client's declaration. Client needs to make me working out. हमारा क्लाइंट साइन करे और गुजराती में बंदे ना हो इंग्लिश में आके नीचे सर्टिफिकेट साइन करो कि मैंने गुजराती में ट्रांसलेट करने से सो आई थॉट अबाउट इट मेंटल अफेक्ट करेंगे करने से मैंने आगे केस वीक से वो तो क्लाइंट साइकोलॉजी रिपोर्ट इवैल्यूएशन मैंने so that's also image से देखो मैंने सवाल को कोई केस आ रहा है मैंने सवाल मुझे पेपर से मैंने साइन करो पूरा दिन पॉइंट मैंने सिर्फ मैक्सिकन क्लाइंट है तो मैंने डेकोरेशन वाला केस हमारे तो कभी छुट्टी नहीं
કન્ડિશન છોડી દેવા તમારી કન્ડિશન કે તમને કઈ રીતે અફેક્ટ થાય છે. So it is a requirement there. પણ મોસ્ટ ઓફ તમને હેન્ડલ કરતા અને ક્લાયન્ટને જોવાનું થાય જ નહીં. ક્લાયન્ટને થાય એટલું ફોન ભલે નહીં આવવાનું રહેવા માટે બીજું બધું મળી ગયું. Yes, see, the rest of it,
જેના યુ વિઝા પર વર્ક પરમિટ આપેલું હોય અને એ સિટીઝન જોડે લગ્ન કરે તો એને ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે અને યુ વિઝા જે વર્ક પરમિટ પૂરું થાય 4 વર્ષ પછી એનો ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે 3 વર્ષે થાય. તમે યુ વિઝા ઉપર યુએસમાં 3 વર્ષ રોકાયેલા હો તો તમે પ્રૂફ કરી શકો કે પોલીસવાળાને હજી ઇન્વેસ્ટિગેશનમાં મારી હેલ્પની જરૂર છે અને મને હજી મેન્ટલ અને સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે એમને જે આપણે સર્ટિફિકેટની વાત કરી તો 3 વર્ષ પછી તમે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકો. યુએસ સિટીઝન જોડે મેરેજ થાય તો સેમ ઇશ્યુ રાઈટ લીગલ એન્ટ્રી ઇઝ નંબર 1 પ્રોબ્લેમ વી હેવ. સો ઘણી વખત આપણે યુ વિઝા ઉપર હોય ને આપણે હ્યુમેનિટેરિયન રીઝન બતાવી શકીએ સેમ થિંગ કે મારે બહુ મારું અમેરિકન સિટીઝન છોકરું ઇન્ડિયા છે કે મારી અમેરિકન સિટીઝન વાઇફ ઇન્ડિયા કે જે બહુ જ બીમાર છે તો તમને ટ્રાવેલ પરમિટ આપે તો તમે ટ્રાવેલ પરમિટ ઉપર ઇન્ડિયા જાઓ કેનેડા જાઓ મેક્સિકો જાઓ મેક અ યુ ટર્ન કમ બેક તો તમારી લીગલ એન્ટ્રી થઈ જાય પછી તમારા યુએસ સિટીઝન જોડે મેરેજ થાય તો તમને ગ્રીન કાર્ડ અહીંયા મળી જાય. ઓકે યુ વિઝા ઉપર કેટલા વર્ષ તમે રહ્યા હો તો તમે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકો અને યુ વિઝાવાળાના યુએસ સિટીઝન જોડે મેરેજ થાય તો ગ્રીન કાર્ડ કરી શકે નહીં. તો ફર્સ્ટ ક્વેશ્ચન તમને યુ વિઝા તમે નોટિસ કરશો પરમિટ તમને 4 વર્ષની આપે છે 3 વર્ષ પછી તમે એમને પ્રૂફ કરો કે તમને જે સાયકોલોજીકલ કે તમને ફિઝિકલ પ્રોબ્લેમ છે રોબરીના કારણે મને નાઇટમેર્સ આવે છે સૂઈ નથી શકતો પોસ્ટપાર્ટમ ડિપ્રેશન છે
અને પોલીસના ઇન્વેસ્ટિગેશનમાં હજી મારી હેલ્પની જરૂર છે તો તમે ગ્રીન કાર્ડ અપ્લાય કરી શકો 3 વર્ષ પછી. અને બીજો ક્વેશ્ચન, યુએસ સિટીઝન જોડે મેરેજ ડઝન્ટ મેટર તમે કયા સ્ટેટસમાં અહીંયા છો, તમારી લીગલ એન્ટ્રી યુએસમાં ના હોય તો તમને યુએસ સિટીઝન મેરેજ કર્યા પછી ગ્રીન કાર્ડ ના મળે, તમારે ઇન્ડિયા જ જવું પડે. પણ તમે યુ વિઝા ઉપર ટ્રાવેલ પરમિટ માંગી શકો છો. તમે ટ્રાવેલ પરમિટ ઉપર યુએસ છોડો, એવું નથી કે ઇન્ડિયા જવું, કેનેડા જાઓ, મેક્સિકો, ગમે તે રીતે, અને પાછા આવો તો તમારી લીગલ એન્ટ્રી થઈ ગઈ. છેલ્લી એન્ટ્રી જોવે લોકો પહેલી એન્ટ્રી નથી જોતા. તો તમે લાસ્ટ એન્ટ્રી લીગલ થઈ ગઈ પછી તમે યુએસ સિટીઝન જો મેરેજ કરો કે તમારા છોકરા 21 વર્ષના થઈ ગયા હોય સિટીઝનમાં તમારી ફાઇલ કરે તો તમને અહીંયા ગ્રીન કાર્ડ મળી જાય. અમે લોકો આઈ નો આપણને ગમે ને કે યુએસ છોડી બોમ્બે એમ્બેસી જો અમે ઘણા વેવર ફાઇલ કરતા હોઈએ છીએ, મોસ્ટલી જો તમારે કોઈ ક્રિમિનલ ઇસ્યુ, ડિપોર્ટેશન ઇસ્યુ ના હોય તો એ લોકો બોમ્બેવાળા વેવરના હેરાન નથી કરતા તમને. પૂજાબેન, આના જ રિલેટેડ એક બીજો ક્વેશ્ચન છે કે ભાઈએ યુ વિઝાની ફાઇલ કરી છે, ભાઈને સ્ટેટસ મળી ગયું છે, સાથે સાથે એમના બાળકો ઇન્ડિયામાં છે, એમના પણ સાથે સાથે એ લોકો અમેરિકામાં આવી ગયા, એમને પણ વર્ક પરમિટ છે. હવે એ લોકો ગ્રીન કાર્ડ હોલ્ડર સાથે અથવા સિટીઝન જોડે જો મેરેજ કરે તો એનું સ્ટેટસ શું છે કે તે લોકોને ગ્રીન કાર્ડ યુ વિઝાની અંદર એમના કિડ્સ ઇન્ડિયાથી ફાઇલ ઉપર અહીંયા આવી શકે છે. કરીએ કે વેઇટ કરી લો, તમારા હસબન્ડ વાઇફ ગ્રીન કાર્ડ વાળા જે સિટીઝન થઈ જાય, તમારી લીગલ એન્ટ્રી હોય તો તમને ગ્રીન કાર્ડ આપણે મળવાનું છે એ વખત. And પેલા ક્વેશ્ચન પૂછે ત્યાં સુધી lot of people don't know કે ઘણા લોકોની ફાઇલ યુએસ એમ્બેસીમાં સ્ટક થઈ ગઈ હોય છે 2, 3, 4 વર્ષ. તમે યુ કેન ફાઇલ અ લો સૂટ યુએસ એમ્બેસી તરફથી. જો તમારો કેસ 3 વર્ષથી વધારે પેન્ડિંગ હોય તો આઈ હાઈલી રેકમેન્ડ કે તમે લો સૂટ ફાઇલ કરો યુએસ એમ્બેસી તરફ સામેની, તો તમારો કેસ 6 મહિનામાં પતી જશે. Hello, Pooja. Yes, sir. You're right. I have a question on H3 training visa. H3 training visa. If somebody entered on visitor visa and within 6 months of their visa period, can they convert to H3? So, this is a good question. મને ઘણા બધાના ફોન આવે છે, વિઝિટર વિઝા ઉપર આવે છે, મારે સ્ટુડન્ટ વિઝા કરવા છે કે H3 વિઝા કરવા છે. વિઝા ઓન્લી યુએસ એમ્બેસી આપી શકે તમને. વિઝાનો મતલબ તમે યુએસની બહાર યુએસમાં એન્ટર થઈ શકો, ધેટ્સ વોટ યુ કોલ વિઝા. અહીંયા આવ્યા પછી તમે કોઈ પણ વસ્તુ ચેન્જ કરો, સ્ટુડન્ટ H3 તમે ખાલી સ્ટેટસ ચેન્જ કરો છો તમારું. યુએસ ગવર્મેન્ટ, યુએસ CIS છે, એ લોકો તમને કોઈ જ વિઝા ના આપી શકે. સો યા તમે કન્વર્ટ કરી શકો 90 ડેઝ પછી. સો યુએસમાં એન્ટર થાય 90 ડેઝ વેઇટ કરવાનું અને પછી તમે જે ફાઇલ કરવી કરી શકો છો. પણ તમે ટ્રાવેલ કર્યું યુએસ છોડીને તો તમારે પાછું બોમ્બે એમ્બેસી વિઝાનું સ્ટેમ્પ કરાવવા જવું પડે. Okay. So within 6 months you can? You can. Yeah. But when you travel and તમે ઇન્ડિયામાં એમ્બેસીમાં સ્ટેમ્પ કરો છે, તમે વિઝિટર વિઝા પર આવે, H3 કર્યું કે સ્ટુડન્ટ સ્ટેટસ થઈ ગયું, હવે તમારે ઇન્ડિયા જવું છે તો તમારે બોમ્બે સ્ટુડન્ટ વિઝાનું સ્ટેમ્પ કરાવવા જવું પડે. એન્ડ 90% ઓફ ધ ટાઈમ બોમ્બેવાળા તમને સ્ટેમ્પ નહીં કરી આપે અનલેસ તમે કંઈ સારું ભણતા હોય, તમે માસ્ટર્સ કરતા હોય, લો સ્કૂલ, ડોક્ટર સ્કૂલમાં જતા હોય. પણ તમે ખાલી કમ્પ્યુટર ક્લાસ કે ઇંગ્લિશ શીખવાના ક્લાસ લેતા હોય તો એમ્બેસીવાળા તમને સ્ટેમ્પ નહીં જ કરી આપે. તારે લીગલી રહેવા માટે સ્ટેટસ ચેન્જ કરવું હોય તો બરાબર છે, પણ તમે ટ્રાવેલ ના કરી શકો. One more specific question here. What are the options for sponsorship for H3? Like Subway or Dunkin' Donuts or somebody? No, Can they sponsor? No, it's a very specific question and I'm going to be very honest. H3 my specialty નથી. અમારી ઓફિસમાં we have someone who does H visa for 20 years. Yeah, So if you have a question, I can get you in touch with him and you can ask him everything. Okay. But I'm pretty sure trainee visa H3 માટે Subway they won't qualify for. It's very specific visa. Maybe some chef or some. It's very specific training. તમે physical therapy નું કરતા હોય, તમે specific training જોતી હોય તો કદાચ એના માટે તમને મળે, but nothing for gas stations or subways. No. Thanks. પૂજાબેન, એક વાત છે કે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે ખરેખર ઘણા બધા જ ક્વેશ્ચનો બધાની પાસે છે અને લાગતું નથી કે આપણે સમય મર્યાદાની અંદર આ બધા ક્વેશ્ચનોના જવાબ પૂજાબેન આપી શકે અને આપણે એમનો ટાઈમ લિમિટેડ એમને આપેલો છે. તો પૂજાબેનને એક ક્વેશ્ચન છે કે પૂજાબેન જેટલા ક્વેશ્ચન તમે આન્સર કરી શકો ત્યારબાદ કોઈ પણ ગ્રામજનોના ક્વેશ્ચન હોય તો તેનો આન્સર આપવા માટે તમે કોઈ કોમ્પ્લિમેન્ટરી સર્વિસ કરવા માટે અવેલેબલ છો કે કેમ?
Is that clear? અને કદાચ if you expect our, then No. So I do offer free consultation. એક વખત બે વખત પણ પછી દર અઠવાડિયે મને ફોન કરો તો મને થોડું હાર્ડ પડી જાય અને હું અહીંયા છું એટલીસ્ટ 1 more hour I'm going to be outside. મેં જેટલા આન્સર અહીંયા આપી દીધા છે it would be nice કે તમે મને એક ક્વેશ્ચન ફરીને પૂછો તો જેને બીજો ક્વેશ્ચન છે એને આન્સર આપી શકું. અને મેં સમાજના બહુ જ પ્રેઝન્ટેશન કરવા છે એક્સપિરિયન્સમાંથી પૂછું છું કે હું તમને એકચ્યુઅલી કહું છું કે મેં જે કવર કર્યું છે ને એટલીસ્ટ મને 5 ક્વેશ્ચન તો બહાર આવશે જ ફરી. એટલે ટ્રાય કરો કે તમને ક્વેશ્ચન આન્સર થઈ ગયો હોય તો મારો જવાબ બારે સેમ જ મળશે. તમને તો જેને જવાબ નથી મળ્યો તેમને આન્સર મળી શકે. ઇફ યુ હેવ સમથિંગ બહુ જ સ્પેસિફિક પેલા આંટીની ક્વેશ્ચન હોય તો ડેટ્સ કે આપવી પડે, તમારું બેકગ્રાઉન્ડ મને કહેવું પડે તો પ્લીઝ કોલ મી. આઈ ડુ ઓફર ફ્રી કન્સલ્ટેશન. પણ કલાક પછી આઈ હેવ ટુ ગો. મારી 5 મંથની ડોટર છે હોટલમાં, સો આઈ હેવ ટુ ગો ઇન 1 hour. તો ભાઈઓ તથા બહેનો, સહેજ પણ નિરાશ થવાની જરૂર નથી. પૂજાબેને સરસ જવાબ આપ્યો છે કે એ ફ્રી કન્સલ્ટેશન માટે અવેલેબલ છે. તો સહેજે પણ નિરાશ થશો નહીં. કદાચ તમારા ક્વેશ્ચન થશે કે ભાઈ હું ક્યારની આ દત્તર કરું છું, મારો આન્સર નથી મળ્યો, તમે બીજાને પ્રાયોરિટી આપી, મને કેમ ના આપી. પણ એનું સોલ્યુશન પૂજાબેને આપણને સરસ આપેલું છે કે અવેલેબલ છે. પણ જ્યારે પણ તેમનો કોન્ટેક્ટ કરો ત્યારે કદાચ ટાઈમસર તમને આન્સર ના આપે તો તેનો મતલબ એવું ના સમજતા કે ભાઈ પૂજાબેન રૂડ છે કે પૂજાબેન એ પણ એના કામમાં બિઝી છે. તો એના ફ્રી ટાઈમની અંદર તમને ગમે ત્યારે પણ તમે એને એ તમને જવાબ આપશે. પણ મહેરબાની કરીને ટેક્સ્ટ ઉપર ટેક્સ્ટ, ઈમેલ ઉપર ઈમેલ અને વોઇસમેલનું કોઈ પણ એટલું બધું હેક્ટિક એમના માટે કરતા નહીં. એમને તમારો મેસેજ જરૂર મળશે અને એ કહેશે કે હું મારા ટાઈમે તમને કોલ કરીશ, પણ તમે એમને બોધર ના કરતા. અને કદાચ તમે એવું લાગે કે તમે એમના ક્વેશ્ચન જોડે સેટિસ્ફાઈડ નથી તો પ્લીઝ એને ફરીથી એના એક ક્વેશ્ચન માટે એમને બોધર ના કરતા. એ ખાસ રિક્વેસ્ટ છે. કારણ કે આપણે બધાની એક એવી ટેવ છે કે ભાઈ હું બીજા જ ફરીથી એના ક્વેશ્ચન કરું, પણ એમને તમને આન્સર આપ્યો છે, તમે સેટિસ્ફાઈડ નથી તો ધેટ્સ ફાઇન. તમે સેટિસ્ફાઈડ નથી તો તમે બીજા લોયરની જોડે કન્સલ્ટ કરી શકો છો. પણ એમાં બી ટાઈમનું લિમિટેશન રાખજો એની જોડે. એમને આપણે એક પેલાની કહેવત જેવી છે, આંગળી આપી એટલે એમનો હાથ ખેંચી ના લેવાય. બરાબર છે ને? એટલે ખાસ ધ્યાન રાખજો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. I could be here all day. અમને બધાને તો વાંધો નથી. 11:30 પ્રેઝન્ટેશન છે ને કોઈનું. We can extend બાબા 10-15 more minutes. ડોક્ટર સાહેબ, આર યુ કમ્ફર્ટેબલ? યુ શ્યોર? કારણ કે આપણી નેક્સ્ટ સેશન આપણે હેલ્થ સેમિનાર છે પણ એમની અપ્રુવલ લઈ લીધી છે એટલે આપણો બીજો 15 મિનિટનો પ્રોગ્રામ ચાલુ રાખીએ છીએ. ચાલો. Hello, Gauri. Versus કાકા થોડા versus મામા. Yes, I got my question here. Traveler પર આયા હોય તો પેરેન્ટ્સની ફાઇલ થાય in case if they're in India. So તમે ગ્રીન કાર્ડ હોલ્ડર તો પેરેન્ટ્સની ફાઇલ કરી શકો? સુધા કાકી યર ગ્રીન કાર્ડ હોલ્ડર પર છે એના પેરેન્ટ્સ ઇન્ડિયા છે તો ફાઇલ થાય. No, તમારે you have to be US citizen તમારા પેરેન્ટ્સની ફાઇલ મૂકવા માટે. And what if it's a green card holder, parents a year હોય અને kids a year હોય already તો ફાઇલ થાય? I can't Like understand. parents like મમ્મી અહીંયા છે તો જૈમીની ફાઇલ થાય? I Jamie. still don't understand. But, Okay, mommy. Okay, who is a green card holder? Let's do one Mom. step. Mom is a green card holder. Mom wants to file for her mom? No, mom wants to file for the son. Okay, is son married? Son is married. Alright, so you have to be US citizen to file for તમારા married son માટે. Oh, okay. Alright, thank you. No problem. મારું નામ હર્ષદ પાનપતિયા છે. મારે એડેપ્શન વિશે જાણવું છે. એક એ પ્રશ્ન છે અને બીજો એ પ્રશ્ન મારો એ છે કે ઘણા મોટી ઉંમરના છે, અહીંયા એમને ગ્રીન કાર્ડ છે પણ સિટીઝન થવા માટેની બહુ તકલીફ પડે. હવે એ લોકો એવું વિચારે છે કે હું યાદ નથી રહેતું, પ્રશ્નોનો જવાબ નથી આપી શકું, તો હું સિટીઝન પરીક્ષા કેવી રીતે પાસ કરું, જઈ ના શકું, એવા પ્રશ્નો ઊભા થાય છે. તો એ લોકો માટે ડાયાબિટીસ હોય અને એમની આસક્તિ ઘટી ગઈ છે ઘણા લોકોની ઉંમર. અહીંયા ડાયાબિટીસનો રોગ બહુ મોટો છે અને એમને ગ્રીન કાર્ડ છે, એમનું કેટલાય વર્ષોથી રહે છે પણ સિટીઝન આની પરીક્ષા આપવા બીવે છે. તો એના માટે શું સજેસ્ટ કરશો? એકચ્યુઅલી મામા મારા ભાઈનું મામેરું કરેલું એટલે એમને વાંધો નહીં. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે જે સિનિયર છે, ઉંમરવાળા રહે છે વર્ષોથી, એમને સિટીઝન તો શું ઓપ્શન છે?
ડાયાબિટીસ છે, મેમરી જતી રહે છે, ઇટ્સ નોટ અ મેડિકલ કન્ડિશન. તમે મેડિકલનું જે ફોર્મ પણ બનાવી લાવો છો, હવે ઇમિગ્રેશનવાળા બહુ સ્ટ્રિક્ટ છે. એ લોકો તમારા ડૉક્ટર જોડે આખી હિસ્ટ્રી જોવે છે પાછળ, કે તમે હવે 15 વર્ષ ડાયાબિટીસની, કે તમને કોઈ પણ ઇમ્નિશિયા છે કે મગજનો પ્રોબ્લેમ છે 15 વર્ષથી, તમે છેલ્લા અઠવાડિયા ત્યાં ડૉક્ટર જોડે જાઓ છો અને રિપોર્ટ મને મોકલ્યો છે. સો દાટ્સ નોટ ઇનફ. પણ જો તમારે વર્ષોથી ગ્રીન કાર્ડ હોય, there is રૂલ્સ રાઈટ. જે 55 યર્સથી ગ્રીન કાર્ડ હોય, તમે વર્ષ ના હોય, તમારે જો 15 વર્ષ પછી ગ્રીન કાર્ડ હોય તો એ ગુજરાતીમાં પણ તમને એક્ઝામ લેવા દે છે. તો તમે ટ્રાન્સલેટર લઈ શકો છો. એ બહુ સ્પેસિફિક છે કે તમે 65 હોય તો આઈ થિંક 10 વર્ષ ગ્રીન કાર્ડ હોવું જોઈએ, કે 50 યર્સ હોય તો 20 વર્ષથી ગ્રીન કાર્ડ હોવું જોઈએ. તો ગુજરાતીમાં ક્વેશ્ચન તમે આન્સર આપવા દે છે એ લોકો બધું. મેં સિનિયર્સમાં એક વસ્તુ નોટિસ કરી, એ લોકો શીખી શકે છે. પ્રોબ્લેમ શું છે, બહુ નર્વસ થઈ જાય છે ઓફિસર જોડે જઈને. ટેક અ લોયર વિથ યુ. હું ઘણા લોકો જોડે જાઉં છું, મને ખબર જ છે કે હું કશું જ ના બોલી શકું પાછળ સિટીઝનશીપની એક્ઝામમાં, પણ ખાલી હું બેઠી હોય તેમને એમ લાગે મને ઓફિસર કંઈક પૂછશે ને ઊંધું જતું. સો ઘણી વખત આપણે એમ થાય કે નાના 400-500 બકારવા ક્યાં લઈ જવાની જરૂર છે લોયાને, કે પૂજાબેનને કેલિફોર્નિયાથી બોલાવવાની. પણ અમુક વાત ઇટ્સ વર્થ ઇટ. અને ઘણા લોકો એવી રીતે પાસ થઈ જાય છે. અને જ્યારે હું મારા ક્લાયન્ટને લઈ જાઉં, આઈ ગેવ અ ફૂલ ટ્રેનિંગ, કે તમે ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સરની ત્યાં ચિંતા ના કરશો, બધું ગુજરાતીમાં શીખી લો પહેલાં, અને પછી ધીમે ધીમે તમે ઇંગ્લિશ શીખો. તમે મને મળવા આવો, હું તમને ફૂલ ટ્રેનિંગ આપું કે એક્ઝેક્ટલી ઓફિસે તમને કયા ઓર્ડરમાં શું પૂછશે, તો એ પાસ થઈ જાય છે. ઘણા બધા છે જે બિલકુલ ઇંગ્લિશ નથી આવતું તો પણ પાસ થઈ શકે છે.